નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું બંશીરી શેરબાનુ। ગૌમાંસવાળા સમોસા વેચનારને લારી બંધ કરવા પાલિકાની ક્લોઝરની નોટિસ। વડોદરા શહેરના પાણીગેટ દરવાજા પાસે ન્યૂ હુસેની સમોસા સેન્ટરના સંચાલક દ્વારા ગૌમાંસવાળા સમોસા વેચવા બદલ તેના વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આજે પાલિકા તંત્રએ અહીંના સંચાલકને ક્લોઝરની નોટિસ ફટકારી દુકાન બંધ કરવાની તાકીદ કરી છે। શહેરના પાણીગેટ વિસ્તારમાં ભદ્ર કચેરી રોડ પાસે ન્યૂ હુસેની સમોસા સેન્ટરના નામે ઈસામે ગૌમાંસવાળા સમોસા ગ્રાહકને વેચી હિન્દુ તથા મુસ્લિમ બંને કોમના લોકોની લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય કર્યું હતું, જે અંગે ફરિયાદ પાલિકાને મળતા પોલીસને સાથે રાખી અહીં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં લીધેલા નમૂનામાં ગૌમાંસના સેમ્પલ હોવાનું પણ જણાઈ આવ્યું હતું, જેથી લારી સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે આજે પાલિકા તંત્રએ ન્યૂ હુસેની સમોસા સેન્ટરના સંચાલકને લારી નહીં શરૂ કરવા ક્લોઝરની નોટિસ ફટકારી છે અને જો તેમ છતાં તેઓ ધંધો શરૂ કરશે તો ફોજદારી રહે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ना ना खड़ा नहीं भाई अपना साहेब ने पूछ ले साहेब ने पूछ આજ રોજ સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાણીગેટ દરવાજા પાસે ન્યૂ હસીની સમોસા દુકાન છે અને માર્કેટ શાખા, આરોગ્ય વિભાગના દબાણ શાખા તેમજ સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી સંયુક્ત રીતે દુકાનને સીલ કરવાની કાર્યવાહી ધરેલ છે। આજરોજ આપણે પાણીગેટ આજરોજ પાણીગેટ એરિયામાં ન્યૂ હુસેની સમોસા સેન્ટર અમે આવેલ છે અને તેમનું રજિસ્ટ્રેશન અમે સસ્પેન્ડ કરેલ હતું અને તે એક્ટિવ થયા વગર જ તેમને ધંધો ચાલુ કરી દીધેલ। તેની જાણ થતાં અમે તાત્કાલિક ધોરણે તેમની દુકાન સીલ કરેલ છે અને તેમનું રજિસ્ટ્રેશન પણ હાલની તારીખે સસ્પેન્ડ કરેલ છે। જ્યાં સુધી એક્ટિવ નહીં થાય ત્યાં સુધી એમને લાયસન્સ અથવા તો ધંધો કરવા માટે પરમિશન પણ નહીં આપી શકાય। ના, આજરોજ કોઈ નમૂનો લેવાની કાર્યવાહી નથી કરી, આજે ખાલી એમની દુકાન સીલ કરવામાં આવે છે। 15 દિવસ ચાલી જાય તો શું દંડ કરવામાં આવશે? આજરોજ સસ્પેન્ડ કર્યા બાદ જો અમને કોર્પોરેશને જેવી જાણ થઈ તરત જ અમે પોલીસ અધિકારી તેમજ તેમની સાથે એમનો સપોર્ટ લઈને આ કામગીરી કાર્યવાહી કરેલ છે। અગાઉ જે ગૌમાંસ માટે જે બંધ થઈ હતી એ દુકાન છે? હા, એ એમને તેમના ઘરેથી રો મટીરિયલ મળ્યું હતું, પરંતુ અહીંયા એમનું ખાલી જસ્ટ સેલિંગ થતું હતું અને તે આધારે આપણને જ્યારે ઇન્ફોર્મેશન મળી કે આ રીતે ગૌમાંસની અંદર પકડાયેલ છે તો તે આધારે આપણે એમનું રજિસ્ટ્રેશન ઇમિડિયેટલી સસ્પેન્ડ કરી દીધું। આજે સમોસા લીધા છે તે ટેસ્ટિંગમાં જવાના છે? હા, તો ટોટલી એમનો ડિસ્કાર્ડ જ થશે। આ નમૂનાઓ સીધા અમે ડિસ્કાર્ડ જ કરવાના છે। આજે માત્ર ક્લોઝરની કાર્યવાહી છે કે આગળ બીજી દંડાત્મક? આજે એમને ક્લોઝરની જ કાર્યવાહી છે। એમનું લાયસન્સ સસ્પેન્ડ હતું તે આધારે અમે એમને ક્લોઝર નોટિસ આપી અને એમની દુકાન સીલ કરેલ છે। આજે લેવામાં આવેલા સેમ્પલ ચકાસણીમાં આજે એમનો તાત્કાલિક ધોરણે જે પણ અહીંયા ખાદ્ય પદાર્થ તમને મળેલ છે તેનો તાત્કાલિક ધોરણે નાશ કરેલ છે। લાઇટ બિલ અને ગેસ કનેક્શન યથાવત એ બીજા ડિપાર્ટમેન્ટ છે, એ આધારે હું કંઈ કહી ના શકું। આપના પરિચય? PM ભાવસર, FSO BMC વડોદરા। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें